સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ દ્વારા 900 મહિલાઓ પર આયુર્વેદિક પ્રકૃતિ અંગે સંશોધન હાથ ધરાયું. આ સંશોધનમાં જાણવા મળ્યું કે વાત, પિત્ત અને કફ પ્રકૃતિ ઓળખીને જીવનશૈલી અપનાવવાથી મહિલાઓ શારીરિક અને માનસિક રીતે વધુ સ્વસ્થ રહી શકે છે. આવો જોઈએ પુલછાપ ડિજિટલના ખાસ અહેવાલમાં. મારું નામ વિશ્વા મારડિયા છે અને હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરું છું. અને અમે જે સંશોધન કર્યું છે તો અમે ડૉક્ટર ધારા આર દોશી મેમ અને ડૉક્ટર યોગેશ જોગસણ સરના માર્ગદર્શન હેઠળ અમે એક સંશોધન કર્યું હતું કે જે સંશોધનમાં અમને એવું જોવા મળ્યું છે કે મહિલાઓ છે તે ફક્ત ડાયટ કે જીમ કે કોઈ દવાઓના સેવન અનુસાર જે છે એ પોતાની ફિટનેસને જાળવવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ આયુર્વેદ અનુસાર આપણી અંદર જે ત્રિદોષ હોય છે, વાત, પિત્ત અને કફ, જો આ આપણી એ પ્રકૃતિ છે તેને આપણે ઓળખી લઈએ અને તે મુજબ આપણે આપણો આહાર અને જીવનશૈલી અપનાવીએ તો એ આપણા શારીરિક સ્વાસ્થ્ય ઉપર ખૂબ સારી અસર કરે છે. અમે જે આ સંશોધન છે તે અમે 900 મહિલાઓ પર કર્યું હતું. તેમાં 300 વાત મહિલાઓ, 300 પિત્ત પ્રકૃતિવાળી મહિલાઓ અને 300 કફ પ્રકૃતિવાળી મહિલાઓ લીધેલી હતી. આના તારણમાં અમને એવું જોવા મળ્યું છે કે જે કફ પ્રકૃતિવાળી મહિલાઓ હોય છે તો તેની અંદર જે છે આરોગ્ય જાગૃતિ છે તે વધારે જોવા મળે છે અને તેની અંદર આવેગશીલતા છે તે ઓછી જોવા મળે છે. અને જે વાત અને પિત્ત પ્રકૃતિવાળી મહિલાઓ હોય છે તો તેની અંદર આરોગ્ય જાગૃતિ ઓછી જોવા મળે છે અને આરોગ્ય જાગૃતિ ઓછી હોવાના લીધે તેનામાં આવેગશીલતા કે ઇમિડિયેટ બેઝ પર રિસ્પોન્સ આપવો અને જે પ્રતિક્રિયા છે અને નિર્ણય જે લે છે તે ઉતાવળિયો નિર્ણય લે છે, કાંઈ પણ વિચાર્યા વગર, તે વધારે જોવા મળે છે. મહિલાઓ છે તો તેમણે જે આહાર છે તો તે સાદું સાત્વિક ભોજન લેવું જોઈએ, પૂરતી ઊંઘ લેવી જોઈએ. જે અત્યારના જમાનામાં જે ફાસ્ટ ફૂડ વધી રહ્યું છે, જે તીખું, તળેલું, મસાલેદાર જે જંક ફૂડ ને બધું લેતા હોય છે તો તે ઓછું કરવું જોઈએ અને પરિણામે જે સાત્વિક અને સાદું પૌષ્ટિક આહાર છે તે લેવો જોઈએ. પરિણામે તેના સ્વાસ્થ્ય પર સારી અસર કરે છે. અને જે આ તામસિક ખોરાક આપણે લઈએ છીએ તેના કારણે તે આપણા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરતા હોય છે અને જો આપણું માનસિક સ્વાસ્થ્ય સારું નહીં હોય તો આપણું ફિઝિકલ હેલ્થ છે તે સારું નથી જ રહેવાનું. મારું નામ આશકા વિરજા છે. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરું છું. અમે અમારું સંશોધન ડૉક્ટર ધારા આર દોશી અને ડૉક્ટર યોગેશ જોગસણના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. હવે જે આપણે આયુર્વેદ છે અને મનોવિજ્ઞાન છે, તો આયુર્વેદનો મતલબ શું છે? તો કે આયુર્વેદનો મતલબ એ છે કે જે શરીરમાં જે આપણે ફેરફારો થતા હોય છે ને એ મનમાં અસર કરે છે અને જે મનમાં જે ફેરફારો થતા હોય છે ને એ શરીર પર અસર કરે છે. અને મનોવિજ્ઞાનનો મતલબ શું છે? તો કે એ અભ્યાસ કરે છે વિચાર ઉપર, પછી લાગણી ઉપર, ભાવના ઉપર, એના અને પરિવર્તન ઉપર એનો અભ્યાસ કરે છે. હવે આપણે જોઈએ તો જે આપણે 18 થી 40 વર્ષની ઉંમરમાં જે મહિલાઓને હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે કે પ્રેગ્નન્સી દરમિયાન જે બધા ચેન્જીસ થતા હોય છે, તો એ દરમિયાન આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. હવે જન્મથી જ આપણામાં પ્રકૃતિ તો હોય જ છે, પણ એ પ્રકૃતિનો જાણ આપણને હોતો નથી. તો હવે આપણે એના ઉપર જોઈશું કે આપણે એક તો જે સારો પૌષ્ટિક આહાર હોય છે એ લઈશું, પછી નિયમિત ઊંઘ કરીશું, તો જેનાથી આપણે જે સ્ટ્રેસ છે એ સ્ટ્રેસ પણ થોડુંક દૂર થઈ જશે. તો સ્ટ્રેસના લીધે જે આપણા મન પર જે બધી અસરો કરતી હશે ને એ આપણા શારીરિક ઉપર અસર નહીં કરે. પ્લસ જે આપણે જે પૌષ્ટિક આહાર ને એવું બધું લઈશું ને તો એ આપણા શરીરમાં જે અસર કરતી હશે ને એ આપણા મન પર અસર નહીં કરે.